વિષય છે ઈશ્વર સાથેનો સંવાદ પ્રાર્થના। આમ જોઈએ ને તો પ્રાર્થના એ આપણા સૌની અંદર રહેલી અદ્ભુત શક્તિની સંજીવની છે। સંજીવની એટલે મૂર્છિતને બેઠા કરી દે એવી જડીબુટી। ખરેખર તો આવી કોઈ જ જડીબુટીનું આ જગતમાં અસ્તિત્વ જ નથી, અને જો હોય તો એ આપણને ખબર પણ નથી। પરંતુ મને એવું લાગે છે કે જીવનમાં દરેક પળે જીવવાનો જે જુસ્સો પૂરો પાડે છે, જે જોમ પૂરો પાડે છે, એ સંજીવની જ છે। એ પછી કોઈ વિચાર હોય, કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ, અનુભવ અને હકીકતને કેન્દ્રમાં રાખીએ તો એ કહેવું જરાય ખોટું નથી કે પ્રાર્થનાથી ઉત્તમ બીજી કોઈ સંજીવની નથી। જ્યારે આપણે કશું ઈચ્છીએ છીએ અને આપણી એ ઈચ્છા પૂર્ણ ન થાય, અથવા જ્યારે મને અને તમને મદદની જરૂર હોય, માર્ગદર્શનની જરૂર હોય અને તે ન મળે, ત્યારે આપણે આવા સમયે ખરી શ્રદ્ધા અને ખરા પ્રેમથી ઈશ્વરને યાદ કરીએ છીએ। જ્યારે બહાર ઘણી બધી સમસ્યાઓ હોય, એ સમસ્યાઓમાંથી નીકળવાનો માર્ગ ન સૂઝતો હોય, ત્યારે આવા સમયે આ તમામ રોગોની એક જ ઔષધિ છે, અને એ છે પ્રાર્થના। પ્રાર્થના એટલે એક એવો ચમત્કાર કે જે ગમે ત્યારે થઈ શકે છે। ન્યૂયોર્કમાં એક વ્યક્તિનો હાથ એક ટ્રક વિચાર્યો। હવે તમને અને મને આ બાબત તો બંનેને ખબર છે કે આપણી હથેળીમાં કેટલા બધા હાડકાં રહેલા છે। આ બધા જ હાડકાં ભાંગી ગયા। સારા બાબતે અમેરિકાના બધા જ ડોક્ટર સર્જનનું એ જ કહેવું હતું કે આ હાથની સર્જરી અમે ન કરીએ। જો તારી પાસે બે જ વિકલ્પ છે, કાં તો તું તારા આ હાથને કપાવી નાખ, અથવા કાં તો તું આમ જ। તે વ્યક્તિ છતાંય હાર નથી માનતો। તે ઘરે આવીને પોતે જાતે જ પોતાની સર્જરી શરૂ કરી દે છે। તે રોજ સાંજે પોતાનો હાથ ટેબલ પર આ રીતે રાખે અને માઇન્ડમાં એવું ઇમેજિનેશન કરે કે ભગવાન મારી ઘરે આવ્યા, મારી હાથની સર્જરી શરૂ કરી। ધીમે ધીમે ભગવાન ડોક્ટર સ્વરૂપે મારી ઘરે આવે છે અને મારા અમુક ભાગમાં સર્જરી શરૂ કરે છે। તે વ્યક્તિ 1 કલાક આવી રીતે માઇન્ડમાં વિચાર કરે। તે એવી રીતે પણ ભગવાન સાથે વાત કરે કે ભગવાન ધીમે જોઈને સર દુખે છે, ધીમે। આ રીતે તેનો નિત્યક્રમ બની ગયો। રોજ સાંજે તે આવી રીતે ભગવાન સાથે વાત કરે। આમ 40 દિવસના અંતે તે વ્યક્તિએ તેના ભાંગેલ હાથે, તેની ભાંગેલ હથેળીએ 20 કિલોનું વજન ઉચક્યું, જે હું અને તમે નોર્મલી રીતે ઉચકીએ તે જ રીતે। વિશ્વાસ અને પ્રાર્થનાને એકબીજાની પર્યાય સમજી શકાય કે જેને વિશ્વાસ હોય એ જ પ્રાર્થના કરી શકે, અને પ્રાર્થના કરનાર દરેકને વિશ્વાસ હોય જ। આ સત્ય ઘટનાને ડોક્ટર બર્ની સિગલે પોતાના પુસ્તક પીસ, લવ એન્ડ હીલિંગમાં વર્ણવ્યું છે। મહાત્મા ગાંધીને કોઈ ક્યારેક એક પ્રશ્ન પૂછ્યો કે તમે રોજ આ રીતે પ્રાર્થના કરો છો, એ ભગવાન સાંભળે જ છે એવી તમારી પાસે કોઈ ખાતરી ખરી? તમે શું સબૂત દઈ શકો કે ભગવાન તમારી પ્રાર્થના સાંભળે જ છે? ત્યારે મહાત્મા ગાંધીએ માત્ર એટલું જ કહ્યું કે મારી પ્રાર્થનાનો જવાબ ઈશ્વરે મને ન આપ્યો હોય એવું ક્યારેય બન્યું નથી। પ્રાર્થના એટલે એક એવો ચમત્કાર કે જે ગમે ત્યારે થઈ શકે છે। પ્રાર્થના કરવા માટે તમારું મંદિરમાં હોવું જરૂરી નથી, પરંતુ ઈશ્વરનું આપણા હૈયામાં, આપણા હૃદયમાં હોવું જરૂરી છે। મને એવું લાગે છે કે પ્રાર્થના છે મંદિર કરતાં વધારે હોસ્પિટલમાં થાય છે। સફળતા મેળવવાની ગુરુ ચાવી એટલે અથાગ મહેનતની સાથે ઈશ્વર પર અતૂટ વિશ્વાસ। હમણાં જ ઇન્ટરનેશનલ લેવલે 50,000થી પણ વધારે રિસર્ચ પેપરો રજૂ કર્યા,
मुश्किलों से कि मेरा खुदा बड़ा है, कह दो उन मुश्किलों से कि मेरा खुदा बड़ा है।